ઈષ્ટદેવ રાજરાજેશ્વર રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણ તેમજ આપ સર્વ વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે રૂક્ષ્મણી વિવાહ એમની કથા આપણે સાંભળવાની છે. ભાગવતજી જેવા મહાન શાસ્ત્રમાં લગ્નની કથા વિસ્તારથી શા માટે કહેવામાં આવી? કારણ કે પાછળની પ્રજા એટલે કે ભવિષ્યની પ્રજા લગ્ન શું બાબત છે એ સમજી શકે અને એમાંથી પ્રભુને કેવી રીતે મેળવી શકે, એવા શુભ હેતુથી, એવા શુભ કામનાથી શ્રી નારાયણનું લગ્ન નિમિત્ત લઈ સુખદેવજી મહારાજે આ કથા કહી છે. સુખદેવજી બોલે છે, હે રાજન, પ્રથમ લગ્ન રૂક્ષ્મણી સાથે થયું છે. પરીક્ષિત મહારાજ કહે છે, હે ગુરુદેવ, મને આ લગ્નની કથા વિસ્તારથી કહો. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, વિદર્ભ દેશમાં ભીષ્મક નામના રાજા કુંદનપુર નામના શહેરમાં રાજ્ય કરે છે. એમની રાણીનું નામ શુદ્ધમતી છે. ભીષ્મક રાજાને 5 દીકરાઓ છે અને એક રૂક્ષ્મણી નામની દીકરી છે. સમય પછી સમય વ્યતીત થાય છે. કન્યા જ્યારે ઉંમરલાયક થવા આવી ત્યારે એક દિવસ નારદ મહામુનિ કન્યાના મહેલમાં પધારે છે. રૂક્ષ્મણીએ સ્વાગત કર્યું. નારદજી બોલે છે, બેટી, હવે તું લગ્નની ઉંમરે આવી, થોડા દિવસોમાં તારા લગ્ન અવશ્ય થશે, તો બેટી તું કોને પરણવા માગે છે? તારા જીવન સંગાથીનો તે નિર્ણય કર્યો છે? રૂક્ષ્મણી બોલે છે, ગુરુદેવ, આ બાબતનો નિર્ણય મારા માતા પિતાએ કરવાનો હોય. મારે કોને પરણવું એ મારા માતા પિતાની ઈચ્છા ઉપર આધારિત હોય છે. નારદજી બોલે છે, બેટી, એ તો બરાબર, પણ લગ્નની ગાંઠ એ કંઈ સોદાબાજી નથી. લગ્ન ગાંઠ એ સમર્પણનો સમય છે. લગ્ન પછી તો બેટી તું જિંદગીને હારી જઈશ. માટે બેટા, તું એવા પુરુષના હાથમાં તારું કાંડું આપજે કે જેના હાથમાં કાંડું આપ્યા પછી નારાયણની પ્રાપ્તિ થાય. તું એવા પુરુષના હાથમાં તારું કાંડું સોંપીશ નહીં કે જેના હાથમાં આપ્યા પછી તારી અધોગતિ થાય. કન્યા બોલે છે, ગુરુદેવ, એવો કોઈ પુરુષ આપના ખ્યાલમાં છે? નારદજી બોલે છે, બેટી, પરણવા જેવા એક પરમેશ્વર ભગવાન દ્વારકાધીશ છે. જેની સાથે મહાત્માઓ પરિણાશે એમની સાથે લગ્ન ગ્રંથિથી જોડાય તો તારા બંને ભવ સુધરી જાય. એટલે પરણવા જેવો એક ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે. બાકી તો સારી દુનિયામાં મોતને આધીન થવું એ બરાબર છે. કવિરાજ બ્રહ્માનંદ મુનિ પણ ગાય છે, સેવર જેવા એક વનમાળી, રે સગ પણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. આ કથા આપણને જીવનમાં એક બાબત શીખવાડે છે કે શરીરથી ગમે તેની સાથે લગ્ન કરો, પણ આત્માથી તો પરમાત્માની સાથે જ જીવનભર જોડાઓ. મહાત્માઓ શરીરથી જગતની સાથે રહેશે, પણ આત્માથી તો પરમાત્માની સાથે રહેશે. રૂક્ષ્મણીએ મનમાં નક્કી કર્યું, હવે હું વરીશ તો ભગવાન એક વનમાળી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને જ વરીશ. મારો આત્મા મેં આજથી પ્રભુને સમર્પિત કરી દીધો છે. હે પરીક્ષિત, એક દિવસનો સમય છે. રાજા ભીષ્મક પોતાની રાણી શુદ્ધમતીને કહે છે, દેવી, આપણા રૂક્ષ્મણી હવે યુવાન થયા, એના માટે કંઈક લગ્નનું આપણે વિચારવું જોઈએ. રાજા બોલે છે, તો પછી આપણે આપણા મોટા દીકરા રૂક્મીને બોલાવીએ અને કન્યાને માટે મૂર્તિયાની શોધ કરવાની શરૂઆત કરીએ. બંને મા બાપે રૂક્મી જે મોટો દીકરો એને બોલાવ્યો. ભીષ્મક બોલે છે, બેટા રૂક્મી, જો તું જાણે છે કે બહેન હવે ઉંમરલાયક થઈ, એના સંબંધની ઈચ્છા તારી માં કર્યા કરે છે, કોઈ એવા મૂર્તિઓ તારા ખ્યાલમાં હશે? મેં તો મારી બહેન મૂર્તિયાને ગોતી રાખ્યો છે. ભીષ્મક બોલે છે, બતાવો કોણ છે?
રૂકમી બોલે છે, દમઘોષ મહારાજનો દીકરો શિશુપાળ એ સર્વથી મોટા રાજા છે. બાપજી, એ ખૂબ દેખાવડો છે, પણ એનામાં શક્તિ પણ ઘણી છે. આપ જાણો છો, આવા શક્તિશાળી રાજાઓ જો આપણને સંબંધી મળે તો આપણી આબરૂ કેટલી વધી જાય. આવો સુખી રાજા જો મળે તો પછી આપણા જીવનમાં સંપત્તિ પણ કેટલી મળી જાય. મારું મન ક્યારનું નક્કી કરીને બેઠું છે કે બહેનના લગ્ન કરવા તો શિશુપાળની સાથે જ લગ્ન કરવા. ભારતીય નીતિ એમ કહેશે કે દીકરાના લગ્નમાં બહુ વિચાર ન કરો તો ઠીક, પણ કન્યાના લગ્નની ઉંમર મા બાપ કન્યાના ભાવિના પરિસ્થિતિનો બરાબર તપાસ કરે. જે મા બાપ વિચાર્યા વિના કન્યાનો સંબંધ ગમે ત્યાં કરે અને દીકરી ભવિષ્યમાં દુઃખી થાય અને ઘેર આવી આંસુ પાડે, ત્યારે કન્યાની આંખમાં આંસુ મા બાપના સારા એ સુકૃત્યોને નાશ કરે છે. ઘરને આંગણે ગૌરી અને ગાય, આ બંનેની આંખના આંસુ પડવા દેશો નહીં. કન્યા એના પારબ્ધે દુઃખી થાય તો એમાં મા બાપનો કોઈ દોષ નથી. કન્યાનો સંબંધ ક્યારેય કીર્તિના લોભથી, રૂપના લોભથી કે સંપત્તિના લોભથી ક્યારેય કરશો નહીં. કન્યાની જિંદગીને રૂપથી કે પૈસાથી ક્યારેય જોખશો નહીં. ભારતીય સંતો અને શાસ્ત્રો કહેશે કે કન્યાના દાન જેવું કોઈ પુણ્ય નથી અને કન્યાના વિક્રય જેવું કોઈ પાપ નથી. નીતિ કહેશે કે કન્યાનો પૈસો એ મા બાપના સુકૃત્યોને બાળીને ખાખ કરી નાખે છે અને એનો બાપ ક્યારેય સુખી થતો નથી. એક દ્રષ્ટાંત આપી સમજાવે છે. સુપાત્ર બ્રાહ્મણને ઘેરે બાળક નથી. ઘણાય પથ્થર એટલા દેવો કર્યા, પણ સંતતિનો અભાવ. કોઈએ બતાવ્યું કે કાળભૈરવની ઉપાસના કરો તો બાળક થાય. પહેલાં એ કાળભૈરવની ઉપાસના કરી. કાળભૈરવ પ્રસન્ન થયું અને બોલે, માગ. સુપાત્ર બ્રાહ્મણ માગે છે કે એકાદ બાળકની આશા છે. કાળભૈરવ બોલે છે, બાળક તો 9 મહિને આપું, પણ એક શરત. બાળકના જન્મ પછી 6ઠ્ઠા દિવસે તારે બ્રાહ્મણના ઘરની કપિલા ગાયનું 5.25 શેર માંસ અને નૈવેદ્યમાં આપવું હોય તો આ કામ થાય. જો આ શરત મંજૂર હોય તો બાળક આપું. બાળકના લોભે પેલા સુપાત્ર બ્રાહ્મણે હા પાડી છે. સમય જતાં 9 માસ પૂરા થયા. સુપાત્ર બ્રાહ્મણને ઘેરે બાળકનો જન્મ થયો છે. 6ઠ્ઠા દિવસે કાળભૈરવ દેખાય છે. તે કહેશે, લાવ મારું બલિદાન. પેલો બ્રાહ્મણ બોલે છે, કાળભૈરવ, હું બ્રાહ્મણ થઈને ગૌહત્યા કેવી રીતે કરી શકીશ? એમાં વળી બ્રાહ્મણના ઘરની ગાય અને એમાંય કપિલા ગાયને હું કેવી રીતે મારી શકું? આપ મને અઠવાડિયાનો સમય આપો. કાળભૈરવ ચાલ્યા જાય છે. 8 દિવસ ગયા. પેલાને બાળકની ઈચ્છા સોડાતી નથી, તેમજ બ્રાહ્મણનો ધર્મ પણ મુકાતો નથી. કાળભૈરવ બોલે છે, લાવ મારું બલિદાન. અઠવાડિયું પૂરું થયું. પેલો બ્રાહ્મણ ગૂંચવાણો 1 મહિનાની અવધિ માગે છે. કાળભૈરવ બોલે છે, આ વખતે તો સમય આપું છું, પણ હવે સમય નહીં આપું. તારું બાળક હવે નૈવેદ્યમાં ભરખી લઈશ. 1 મહિના સુધી મનને સમજાવે છે. કોઈ સંજોગોમાં મન ગૌહત્યા કરવા કબૂલ ન થયું. અહીંયા કાળભૈરવ બોલે છે, લાવ મારું બલિદાન. બ્રાહ્મણની આંખમાં આંસુ આવ્યા. તે બોલે છે, હે ભૈરવ, નથી બાળકની આશા છૂટતી કે નથી ગૌહત્યા કરવાનું મન થતું. આપ જો કોઈ બીજો રાહ બતાવો. કાળભૈરવ બોલે છે, હા, એક ઉપાય છે. તારી બાજુમાં જેનું ઘર છે એણે એની દીકરીના લગ્ન કર્યા. એ કન્યાના લગ્ન નિમિત્તે જે પૈસા કન્યાના બાપે લીધા, એ કન્યાના જે પૈસા છે એમાંથી 1.25 શેર અનાજ લઈ મને આપી દે, તો માની લઈશ કે 5.25 શેર ગાયની માટી મને મળી ગઈ. આ દ્રષ્ટાંતથી સમજાય છે કે કન્યાના વિક્રય જેવું કોઈ મહાપાપ નથી. કન્યાના દાન જેવું કોઈ પુણ્ય નથી. માટે કન્યાનો પૈસો કોઈ ક્યારેય ઘરમાં રાખશો નહીં. આજે ભીષ્મક, રૂક્ષ્મણી અને રાણી શુદ્ધમતી ત્રણેય ભેગા થયા. રૂક્ષ્મણીના જીવનનું સોગઠું બેસાડવા નિર્ણય લીધો કે શિશુપાળની સાથે અને પરણાવી. શિશુપાળ મોટો રાજા છે, તે ખૂબ સુંદર છે. કન્યાના સંબંધમાં રૂપ ગૌણ બાબત છે. રૂપ તો નાશવંત છે, આજે છે અને કાલે
પક્ષાઘાત થાય તો મોઢું સપુસું ઠરડાઈ જાય. રૂપ તો નાશવંત છે અને સંપત્તિ પણ નાશવંત છે. વ્યક્તિના જીવનમાં સંસ્કાર જ મુખ્ય બાબત છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે ગરીબ મા બાપ દીકરીને ભલે સંપત્તિ ન આપી શકે, પણ ગરીબ મા બાપ ધારે તો સંસ્કારી પતિ કન્યાને અવશ્ય આપી શકે છે. સંસ્કારી પતિ એ જ કન્યાને માટે સાચી સંપત્તિ છે. સુખદેવજી સાવધાન કરીને કહે છે, રાજન, ત્રણેય ભેગા થઈ રૂક્ષ્મણીનું સોગઠું શિશુપાળની સાથે ફાઇનલ કર્યું છે. ભીષ્મક રાજા રૂક્ષ્મણીને કહે છે, તું જા અને શિશુપાળને આપણે ઈચ્છા જાહેર કર. જો તેઓએ સમન થાય તો સગાઈ અને લગ્ન સાથે નક્કી કરી નાખજે. રૂક્ષ્મી ગયો છે અને રૂક્ષ્મણીજીના કમ ભાગ્યે શિશુપાળ સમન થયું. સગાઈ અને લગ્નની તિથિ લઈ રૂક્મી પાછો ફેર્યો છે. રૂક્ષ્મણીને આ બાબતનો ખ્યાલ નથી. બની શકે તો લગ્નની બાબતમાં કન્યાની ઈચ્છા જાણવા માટે તેની માં કન્યાના દિલમાં ઊંડી ઉતરી જાય. એ ઈચ્છવા યોગ્ય છે. કન્યાના દિલની તપાસમાં કરી લે, પછી સંબંધમાં આગળ વધે. આજે આ ત્રણેય ભેગા થઈ રૂક્ષ્મણીજીને પૂછ્યા વગર જ નિર્ણય લીધો છે. ત્રણેય જણાએ લગ્ન માટેની બધી તૈયારી કરી. ચાંદલો અને લગ્ન સાથે રાખ્યા. રૂક્ષ્મણીજીને દાસી પાસેથી જાણવા મળ્યું છે. દાસી બોલે છે, બહેન, આજે તો તમારી સગાઈ થઈ છે. રૂક્ષ્મણીજી બોલે છે, કોની સાથે? દાસી બોલે છે, બહેન, તમારા મા બાપ અને ભાઈઓ ભેગા થઈ શિશુપાળની સાથે તમારી સગાઈ કરી નાખી છે. અભી તમને મા બોલાવશે. દાસી બોલાવા આવી છે. રૂક્ષ્મણીજી ગયા. સુખદેવજી બોલે છે, રાજા, સંસ્કારી કન્યાએ વિચાર કર્યો, હવે શું કરવું? મારો મોટો ભાઈ કંઈ નક્કી કરી આવ્યો. 100 તરફ વાત ફેલાઈ ગઈ. રૂક્ષ્મણી અને શિશુપાળનો સંબંધ થઈ ગયો છે. હવે જો આનાકાની કરીશ તો મા બાપની આબરૂ શું? લોકો મારા મા બાપને મૂર્ખ માનશે અને મને પણ મનસ્વીને માનશે. મારા કુટુંબના લોકો ગમે તેવી વાતો કરશે. મારા ત્રણેય સંબંધીઓને બેસી મારા ભાવિ માટેનું સોગઠું બેસાડી દીધું. મારા ભાવિનો કોઈ વિચાર એમને કર્યો નથી. આ ત્રણેય જણાએ ભાવિ માટેનું સોગઠું બેસાડી દીધું. મારા ભાવિનો કોઈ પણ વિચાર કર્યો નથી. આ ત્રણેય જણાએ શિશુપાળની સાથે સંબંધ નક્કી કર્યો છે. સંસ્કારી દીકરી, હે રાજન, મૂંગે મોઢે સહન કરે છે. મહેલમાં આવી રૂક્ષ્મણી મનમાં વિચાર કરે, હે નારાયણ, મારું ભાવિ કેવું છે? હું ગોપાલ કૃષ્ણને પરણવા ઝંખી રહી હતી. જીવનમાં ગોપાલ કૃષ્ણ મળ્યા નહીં અને શિશુપાળ મળ્યો. રાત દિવસ વિચારમાં અને વિચારમાં વ્યતીત કરે છે. હે પરીક્ષિત, લગ્ન માટે કંકોત્રીઓ પણ લખાણી. સારાએ યુવરાજો ભીષ્મકના દરબારમાં આવવા લાગ્યા. લગ્નને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. એક દિવસ પસાર થાય તો બીજે દિવસે માંડવે બેસવું પડે. રૂક્ષ્મણીજીને ભાવિનો કોઈ વિચાર સૂઝતો નથી. શુદ્ધમતી રાણીને લાગે છે, જ્યારથી આ દીકરીનો ચાંદલો થયો ત્યારથી આ કન્યા ઝાંખી કેમ દેખાય છે? લગ્નના સમાચારથી તો કન્યા આનંદમાં હોય, આજે આ મારી દીકરી કેમ દુઃખી છે? દાસી કહે છે, તું જા, રૂક્ષ્મણીને કહેજે મા બોલાવે છે. મહેલમાં જઈને દાસી કહે છે, બેન, તમને મા બોલાવે છે. આંખોમાં આંસુ સાફ કરી રૂક્ષ્મણી માતા શુદ્ધમતીની પાસે આવે છે. ઊંધા ગોઠણ નાખી શુદ્ધમતીની સામે બેઠી. દિલને ખોલવું નથી છતાં હે પરીક્ષિત, એના હૃદયનો દાવાનળ એમની આંખમાંથી બહાર નીકળવા માંડ્યો છે. નેત્રોને નીચે ઢાળી દીધા છે. માતા દીકરીના માથા પર હાથ મૂકીને પૂછે છે, બેટા, તું જાણે છે કે પ્રભુ કૃપાથી તને શિશુપાળ જેવો વર મળ્યો. બેટા, એ શિશુપાળ બહુ દેખાવડો છે. દીકરી, તું ભાગ્યશાળી છે. શિશુપાળ જેવા મોટા રાજકુમાર આપણા ઉંમરે ક્યાંથી આવે? બેટા, મારા કોઈ દિવસ બેટા
મારા કોઈ પુણ્ય હશે જેને કારણે શિશુપાળે અમારી માગણી સ્વીકારી નાખી. કન્યા મૌન બેઠી છે. આગળ બોલતા શુદ્ધમતી કહે છે, બેટી, પણ તારું મન નારાજ કેમ લાગે છે? તું બોલતો ખરી કંઈક. રૂક્ષ્મણી અંદર જોઈને કહે, માં, તે મને મારા પિતાએ ભેગા બેસીને મારા ભાવિની જે ગાંઠ બાંધી એ હું તારું ફરજન છું એટલે મંજૂર રાખું છું. પણ યાદ રાખજે માં, કીર્તિના લોભે મોટા સંબંધ ન શોભે અને પૈસા માત્ર રાજકુમારના ના શોભે. મારી જિંદગીને કૂવામાં ધકેલી દીધી છે અને હું તો મંજૂર રાખીશ, પણ જગતનો માલિક પ્રભુ તને ક્યારે માફ નહીં કરે. આમ બોલતી દીકરી ઊભી થઈ અને રાજમહેલમાં ચાલી ગઈ. બંને બારણા લોક કરી ગોખમાં બિરાજતા નારાયણની મૂર્તિ સામે હાથ જોડ્યા. પ્રભુ, આવાના હાથમાં જિંદગી આપવા કરતા મારો છુટકારો કર હે પરીક્ષિત. એનો આત્મા કહેવા લાગ્યો, ઝેરનો પ્યાલો મોઢે માંડી દઉં, પણ વળતો વિચાર આવે છે, જો આત્મઘાતનું કામ કરીશ તો મારા મા બાપનું શું થાય? કાલ સવાર સુધીમાં મારે નિર્ણય શું લેવો? હું આ શરીરને છોડી દઉં તો કેટલા યુવરાજો અહીં એકઠા થયા હશે. જ્યારે મારા મોતના સમાચાર બહાર પડશે તો મારા મા બાપને ઝેર પીવું પડશે. હું સવારે માંડવે આવવાની ના પાડીશ તો એ મારા બાપની આબરૂ શું રહેશે? રૂક્ષ્મણી વિચાર કરે છે. આ વાત દ્વારકાધીશ જાણતા છે ના હોય, સમાચાર એમને પાઠવું. મારું દિલ એમને ઝંખી રહ્યું છે. પ્રભુ દ્વારકાધીશ ઉપર એક દિલદર્દની ચિઠ્ઠી લખવા કન્યા તૈયાર થઈ છે. હાથમાં કલમ અને કાગળ લઈ, હે રાજા, રૂક્ષ્મણી દ્વારકાધીશની ઉપર ચિઠ્ઠી લખવા બેઠા છે. એના આત્મામાંથી અવાજ આવે છે, તારા જેવી કુમારી કન્યા કોઈની ઉપર સાઇનિંગ ચિઠ્ઠી લખે એ પાપ છે. હાથ ધ્રુજવા લાગ્યો. ઘણીવાર સુધી રડી અંતે શાંત થઈ વિચાર કરે, જે ચિઠ્ઠીમાં પ્રણય ન સમાયેલો હોય, જે ચિઠ્ઠીમાં વિષયાક્ત પ્રેમ સમાયેલો ન હોય, આવો નિર્દોષ મારો આ પ્રેમ પત્ર છે અને એ પરમાત્મા સર્વત્ર વ્યાપીને બેઠો છે. આવા નારાયણની ઉપર પ્રેમ પત્ર ભક્તિભાવથી લખવામાં જરાય પાપ ન લાગે. મનને શાંત કરી હાથમાં કલમ લઈ રૂક્ષ્મણી ચિઠ્ઠીને લખતા લખતા પહેલાં પરમાત્માના નામનું ધીરે ધીરે સ્મરણ કરે છે અને હવે લવ લેટર પ્રેમપત્ર લખવાની શરૂઆત કરે છે. સુખદેવજી સાવધાન કરીને કહેશે, હે રાજન, હૃદયમાં નારાયણનું ધ્યાન કરી રૂક્ષ્મણી દ્વારકાધીશની ઉપર ચિઠ્ઠી લખવાના વાસ્તે તૈયાર થયા છે. જેને લગ્નમાં ફેરા ફરવામાં આવે, જેને સપ્તપદી કહેવામાં આવે છે. રૂક્ષ્મણીજી પત્રમાં શ્લોકમાં લખે છે. પહેલો શ્લોક એવો છે તે હવે આપણે સાંભળીએ. જ્યારથી મેં મહાત્માઓ પાસેથી આપ પરમાત્મા છો એવું જાણ્યું, ત્યારથી મારું મન આપને પરણવા માટે આપની પાછળ પાછળ નિર્લસ થઈને ભટક્યા કરે છે. પ્રથમ શ્લોક તો લખ્યો, પણ ત્યાર પછી રૂક્ષ્મણીજીને વિચાર આવ્યો, મારું મન નિર્લજ બની ગયું. પ્રભુને આ શ્લોક વાંચતા લાગશે, લાજ અને શરમ એ તો કન્યાનું ભૂષણ છે. આ છોકરી તો કહેશે, મારું મન નિર્લજ બન્યું છે. લાજ અને શરમ વિનાની કન્યાને પરણીને હું શું કરું? કદાચ પરમાત્માને આનું લાગશે તો પહેલા શ્લોકના બીજા પાદમાં સમાધાન હવે લખે છે. હવે લખે છે બીજો શ્લોક, હે પ્રભુ, મારા મનમાં આજે લાજ અને શરમ ઘણાય છે, પણ મારું મન નિર્લજ બનાવવામાં તમારા ભગવતપણાના સદગુણોનો વાંક છે. હે પ્રભુ, આપને પરમાત્મા જાણી કંઈક મહાત્માઓના મન નિર્લજ બન્યા. એ તો સંતોના હાથમાં કરતાલ લઈને પાગલ થઈને ઘુમા કરે. પણ હે મહારાજ, તમારી સાથે ગોપીઓએ પરમાત્માને પ્યાર કર્યો તો પણ નિર્લજ બનીને વ્રજમાં તમને પોકાર્યા કરતી હતી. માટે મારું મન નિર્લજ બન્યું તો ખરું, પણ એમાં તમારા ભગવાનપણાના અવલૌકિક ગુણોનો વાંક છે, પણ મારો એમાં દોષ નથી.
પહેલો શ્લોક પૂરો થતાં રૂક્ષ્મણી બીજો શ્લોક લખતા વિચાર કરે, મારું કમ ભાગ્ય હોય અને નારાયણ જો સટકી જવા માગતો હશે તો બહાના કાઢશે અને કહેશે, હે રૂક્ષ્મણી, તું મને રૂપથી પરણવા માગતી હો તો મારામાં રૂપ ક્યાં છે? હું તો કાળો છું. કદાચ પ્રભુ એવું પણ તમે બહાનું કાઢો કે મને તો પૈસાથી પરણવા ઈચ્છતી હો તો દ્વારકાના રાજા તો ઉગ્રસેન મહારાજ છે. હું તો હજુ એવો ને એવો છું. કદાચ મારે શૂરવીરતાના કારણે પરણવા માગતી હો તો મારી શૂરવીરતા પણ ક્યાં છે? હું તો કાળ યવન અને જરાસંઘથી ભાગી સાગરની બીચમાં છુપાઈ રહ્યો છું. કદાચ મારામાં કોઈ એવા શ્રેષ્ઠ સદગુણો માનીને પરણવા માગતી હો તો મારામાં એક સદગુણ ક્યાં છે? હે રૂક્ષ્મણી, મને તો દુનિયા માખણ ચોર કહે છે. ચોરમાં એકેય સદગુણ હોઈ શકે નહીં. કદાચ મારા પરિવારથી આકર્ષાય પરણવા માગતી હો તો મારો પરિવાર, મારો કુળ અને કુળની દ્રષ્ટિથી પરણવાની તારી ઈચ્છા હોય તો કૃષ્ણ બોલે છે, હે રૂક્ષ્મણી, મારા કુળનું ઠેકાણું પણ ક્યાં છે? મને નંદનવન કહે, કોઈ વસુદેવ નંદન કહે. હજુ સહી કરવામાં પણ હું મૂંઝાવ છું. કૃષ્ણલાલ નંદલાલ લખું કે કૃષ્ણલાલ વાસુદેવ લખું, હજુ એનું પણ ઠેકાણું પડ્યું નથી. રૂક્ષ્મણીને લાગે છે કદાચ આવા બહાના કાઢીએ સટકી જાય તો શું કરવું? માટે 38મા શ્લોકમાં લખે છે, હે પ્રભુ, કન્યાના લગ્ન સંબંધમાં રૂપ, પૈસા કે શૂરવીરતા વગેરે ગૌણ બાબત છે. સંસ્કારી પુરુષ મુખ્ય બાબત છે. આપના રૂપ ન હોય તો હું રૂપને પરણવા માંગતી નથી. હું તો આપ પરમાત્મા છો, એથી સર્વ રીતે સંપૂર્ણ છો એવી સમજણથી તમને પરણવા માગું છું. હવે આગળ 39મો શ્લોક લખતા વિચારે છે, હે પ્રભુ, તમે મને નહીં વરો તો પણ મારું મન આપને વરી ચૂક્યું છે. હવે કેવળ શરીર જ બાકી છે. આપ કહેશો મને શી ખાતરી, તો આપ જ મારા હૃદયમાં બિરાજમાન છો. માટે આપ બધું જાણો છો. માટે આપ અહીં પધારી મને પત્ની તરીકે સ્વીકારી લો. હે નાથ. હવે આગળ 40મા શ્લોકમાં રૂક્ષ્મણીજીને વિચાર આવે છે કે પરમાત્મા એવું લાગશે કે મેં તો એવું સાંભળ્યું કે રૂક્ષ્મણીનો સંબંધ શિશુપાળની સાથે થઈ ગયો. હવે તો એ કન્યાનું હરણ કરું તો જ પરણી શકું. તો આપને એવું લાગશે કે રૂક્ષ્મણીનું હરણ કરવામાં મારે 2 વાતનું નુકસાન છે. પહેલું નુકસાન એ છે કે શિશુપાળ અને જરાસંઘ સામે શત્રુતાના દાવ પેદા થાય, અને બીજું નુકસાન એ કે કન્યાની પીસે દહેજમાં મને 1 રાતી પાય ન મળે. બંને પ્રકારના નુકસાન સહન કરવાથી આપને એમ લાગશે કે જે કન્યાને ઘરમાં લાવવાથી શત્રુતા વધે અને દહેજમાં કાંઈ ન મળે, આવું વગર ફાયદાનું પરણીને મારે શું કામ? તો હું રૂક્ષ્મણી કહું છું કે હે કૃપાનાથ, હે કૃપા સિંધુ, સ્ત્રીના જીવનમાં રહેલા પતિ પત્ની પાસેથી પૈસાની આશા ક્યારેય રાખતો જ નથી. પતિ તો પત્નીની પાસેથી એના હૃદયમાં નિર્દોષ પ્રેમની આશા રાખ્યા કરે છે. પ્રભુ, જે સ્ત્રી પુરુષના હૃદયમાં પરસ્પર એકબીજા પ્રત્યે સાચા નિર્મળ પ્રેમ ન હોય એ સ્ત્રી પુરુષનું જીવન વૃથા છે. તો હે દીનાનાથ, આપ તો દહેજમાં કદાચ પૈસા નહીં મળે, પણ મારા નિર્દોષ હૃદયમાં પ્રેમ જે મારી હૃદયથી ડાબલીમાં ભરી રાખ્યો છે એ હું તમને પ્રેમ અવશ્ય આપીશ. તે જ્યારે હું દ્વારિકામાં આવીશ ત્યારે તમને કૃષ્ણ અર્પણ કરીશ. રૂક્ષ્મણી 40મા શ્લોકના બીજા પાદમાં લખે છે, હે નારાયણ, હું સમજણી થઈશું ત્યારથી તારા આરાધન કરું છું. નિત્ય સવારમાં જાગી નાહી ધોઈ પરવારી માતા ભવાનીની પૂજા કરું છું. રાત દિવસ આપના નિર્ભય ચરણ કમળમાં માથું નમાવી અને રડતા હૃદયે પ્રાર્થના કરું છું. પ્રભુ, હું હર હંમેશ બોલતી રહું છું, હે પ્રભુ, હું આપની છું. તો મારા જીવનમાં જો કોઈ સુકૃત ભેગા થયા હોય એને માટે હે નારાયણ એ જ માગણી કરું છું. મારું કાંડું તમે જ આવીને ઝાલજો. મારા શરીરના સ્વામી તમે જ છો.
પણ દમઘોષના દુષ્ટ દીકરો શિશુપાળ મારું કાંડું કદી ન ઝાલે. એની આપ ખૂબ સાવચેતી રાખજો હે નાથ. હે પરીક્ષિત, હવે છેલ્લા 43મા શ્લોકમાં લખતા લખતા કન્યા રડી પડી છે. એના આંખમાં આંસુ એની કલમના શાહીની સાથે મળવા જાય છે. એ છેલ્લા શ્લોકમાં રૂક્ષ્મણીજી પોતાની પ્રતિજ્ઞા લખે છે. હે કમલનયન પ્રભુ, આ શ્લોક વાંચી મારી કરુણતા સામે તમે જોજો. મારું કમ ભાગ્ય હોય અને મારી આ જન્મની સાધના આપને ઓછી દેખાતી હોય તો હે નાથ, યાદ રાખજે કે આ રૂક્ષ્મણી આપની 100 જન્મ સુધી રાહ જોશે. એક જન્મ સુધી નહીં, પણ 100 જન્મ સુધી આપની રાહ જોશે. જ્યારે મારા જીવનમાં આપ મળશો ત્યારે જ આપની કૃપાથી આપની સાથે સપ્તપદીના મંગળ હું ફેરા ફરીશ. નહીં તો મારી જિંદગીનું બલિદાન આપને આપ્યા કરીશ. હે પરીક્ષિત, છેલ્લા શ્લોક લખી જ્યાં ચિઠ્ઠી પૂરી કરે. હે પરીક્ષિત, છેલ્લા શ્લોક લખી જ્યાં ચિઠ્ઠી પૂરી કરે. એવા સમયમાં કન્યાની માતા જે શુદ્ધમતી, એમણે સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યો અને કહે છે, હે ભૂદેવ, મેં મારી કન્યાને હમણાં જ મારી પાસે બોલાવી હતી. લગ્નની વાત કરી ત્યારે રડવા લાગી અને એવું બોલી ગઈ કે હું તો તારું ફરજન છું, તું જે કરીશ એ મને મંજૂર છે. પણ યાદ રાખજે, ઈશ્વરને એ વાત મંજૂર નહીં હોય. આવું બોલીને એ સુદેવ એ રડતી રડતી ચાલી ગઈ છે. માટે તમે જાઓ અને તપાસ કરો અને સમજાવજો. મને ભય છે કે આ વાત બગડી જશે તો અમે સમાજમાં મોઢું શું દેખાડશું. સુદેવ બોલે છે, હે શુદ્ધમતી, હું હમણાં જ જાઉં છું અને કન્યાના બરાબર સમજાવી લઈશ. ચિંતા ન કરતા સુદેવ રૂક્ષ્મણીજીના મહેલમાં પહોંચ્યા છે. રૂક્ષ્મણીજીએ પોતે લખેલી ચિઠ્ઠીનો છેલ્લો શ્લોક પૂરો કર્યો. એ સમયે દ્વારનું કમાડ ખડખડ્યું છે. રૂક્ષ્મણીજીએ ચિઠ્ઠીની ગળી કરી, એને મુઠ્ઠીમાં લઈ આંખના આંસુ સાફ કરી પોતાના મહેલના દ્વાર ખુલ્લા કર્યા. જુએ તો વૃદ્ધ બ્રાહ્મણ સુદેવ ઊભા છે. રૂક્ષ્મણીજીએ વંદન કર્યા. સુદેવ મહેલમાં પધાર્યા. કન્યાના મુખ પર દુઃખની રેખા ફરકેલ જોતા સુદેવ સમજી ગયા. માનો ન માનો, ખરેખર રૂક્ષ્મીના દિલમાં કોઈ દુઃખના દાવાનળ અવશ્ય છે. સુદેવ બોલે છે, બેટી, તું સાચું કહે, તારા દિલમાં શેનું દુઃખ છે? સુદેવ બેઠા છે. સામે રૂક્ષ્મણીજી નતમસ્તકે બેઠા છે. સુદેવનો પ્રશ્ન સાંભળી કન્યાએ હાથ જોડ્યા. ભારે હૃદયે કહે છે, દાદા, આપને હું મારા પિતાના સ્થાને માનું છું. છતાં એક વાત સમજી લો કે દૂધમાં ખટાશ પડી જાય અને મુખમાંથી વાત બહાર પડી જાય, આ બંનેને કોઈ દિવસ સુધારી શકાતી નથી. જેનો સુધારો થવો અશક્ય છે એ વાતને કહેવાથી શો ફાયદો? સુદેવ નજીકમાં આવીને બોલે છે, નહીં બેટા, મને જેવું હોય એવું તું કહી દે. હું તારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છું. કન્યા બોલે છે, દાદા, આપ એક વાતનું ધ્યાન રાખજો. આ દિલની વાતને દિલમાં સંઘરી શકો એમ હોવ તો હું તમને વાત કહું, નહીં તો યાદ રાખજો, આ વાત દિલની બહાર ગઈ તો એમાં ઘણાયના મોત સમાયેલા છે. સુદેવ બોલે છે, બેટી, હું તને ખાતરીપૂર્વક કહું છું, તારી આ વાતને મારા દિલની ડાબલીમાં હું પૂરી દઈશ. સંપૂર્ણપણે ગુપ્ત રાખીશ. બેટી, મહેલની દિવાલો છે એને પણ તારી વાત સાંભળવા નહીં દઉં. જ્યારે સુદેવે વાતને સાંભળવા વ્યાકુળતા બતાવી અને ખાતરી આપી, ત્યારે રૂક્ષ્મણીએ માથું સુદેવના ખોળામાં ધરી દીધું. કન્યાનો કંઠ છૂટી ગયો. સુદેવે કન્યાને શાંત કરી સુદેવ બોલે છે, બેટી, તું બીના એ જે હોય તે મને બતાવ.
કન્યાએ ગોરદાદાના હાથમાં પેલી પોતે લખેલી જે ચિઠ્ઠી છે આપી. કહે છે, લ્યો દાદા, આ ચિઠ્ઠી વાંચો. સુદેવે ચિઠ્ઠી વાંચી. હે રાજા પરીક્ષિત, સુદેવની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા છે. બોલે, બેટી, જે સમજવાનું મારે છે, જે આપણે સહુને સમજવાનું છે, તે સમજવાથી જીવને સુખ શાંતિ મળે. અંતે સારાએ મનુષ્યોને આ સત્ય સમજે છે, એ જ છૂટક્યો છે. અને તું બેટી આજે યુવાનીમાં સમજી બેઠી, એટલા માટે તને ધન્યવાદ છે. મને આનંદ છે, તારી સમજણ કેટલી સુંદર છે. પણ બેટી, બહુ મોડું થઈ ગયું. તારા લગ્ન આડો ફક્ત 1 દિવસ બાકી છે. કાલે સવારે લગ્ન છે. તારા આવા શુભ વિચારો હતા તો મને પહેલેથી તારે વાત કેમ ન કરી? રૂક્ષ્મણી કહે છે, દાદા, પણ મને ક્યાં ખબર હતી? બધુંય નક્કી થયું પછી મને ખબર પડી. મને મારા મા બાપે વિચારવાની તક પણ નથી આપી. દાદા, આમાં કોઈનો વાંક નથી, મારા ફૂટલા નસીબનો વાંક છે. મુક્ત કંઠે રડતી રૂક્ષ્મણી સુદેવને શાંત કરીને કહેશે અને કહેશે, જો રૂક્ષ્મણી, આ તારી ચિઠ્ઠીને લઈને હું દ્વારકા જાઉં છું. નારાયણને વાત કરીશ. તારું અને મારું ભાગ્ય હશે તો અવશ્ય નારાયણ મારી સાથે લઈને હું આવીશ. તારું અને મારું કમ ભાગ્ય હોય અને તારી અને મારી વાત નારાયણ જો મંજૂર નહીં રાખે તો હે રૂક્ષ્મણી, તું માની લેજે કે સુદેવ દ્વારકામાં ખપી ગયા. રૂક્ષ્મણી બોલે છે, દાદા, હું તમારી કાલે રાહ ક્યાં સુધી જોઉં? સુદેવ બોલે છે, જા બેટા, હું પ્રભુને જેટલી બને એટલી પ્રાર્થના કરીશ અને અહીં તેડી લાવવા વિનંતી પણ કરીશ. સવારના સૂર્યનારાયણ દેવની કોર ન દેખાઈ જાય તો હું પહેલાં તારી પાસે આવી જઈશ. સૂર્યનારાયણની કોર દેખાઈ જાય અને બેટા હું જો ન આવું તો તું માની લેજે તારી વાત મારા નારાયણને મંજૂર નથી. અને સુદેવ પણ દ્વારકાના દરિયામાં ડૂબી મર્યા. પછી તને જે ગોઠે એ તું કરજે. સુદેવ બેઠા થયા છે. કન્યાએ તેમને પ્રેમથી વંદન કર્યા. બંને જણા રડતી આંખે જુદા પડ્યા છે. મહેલની બહાર નીકળી નીચે આવતા સુદેવ બ્રાહ્મણ વિચાર કરે, આ કુંદનપુર ક્યાં અને દ્વારકા ક્યાં? કેટલું છેટું? વળી વિચાર કરે, હું મુઠ્ઠી વાળીને દોડીશ તોય અઠવાડિયે નહીં પહોંચું. મેં પેલી ભોળી બિચારી કન્યાને ખોટું આશ્વાસન આપ્યું. હું મારા બળથી તો નારાયણની પાસે રાતોરાત જઈ શકીશ નહીં, અને નારાયણને લઈને કાલે સવાર સુધીમાં અહીં હું કેવી રીતે આવીશ? હે પરીક્ષિત, સુદેવની આંખમાં આજે અંધારા આવવા લાગ્યા છે. વળી વિચાર કરે છે, આ મેં બહુ મોટી ભૂલ કરી. કન્યાના દુઃખની કલ્પના કરી સુદેવે પોતાના બંને નેત્રો બંધ કર્યા છે. રડતા સુદેવ થોડી વારે શાંત બની નેત્રોને ખુલે તો સામે દ્વારકા એમના દર્શન થાય છે. વિચાર કરે કે આ નગર કયું દેખાય છે? સુદેવ પૂછે છે, ભાઈ, આ શહેર કયું? આ એક યાદવ ત્યાં ઊભો હતો. એને જવાબ આપ્યો, ભૂદેવ, આપને ક્યાં જવું છે? આ તો નારાયણની દ્વારકા નગરી છે. આ તો પ્રભુ દ્વારકાધીશની રાજધાની છે. સુદેવની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. બોલે છે, પ્રભુ, આપ કેટલા બધા દયાળુ છો. મને આપની યોગ માયા શક્તિથી ઘડીકમાં દ્વારકા પહોંચાડી દીધો. લાગે છે કે રૂક્ષ્મણીની ઈચ્છા પ્રભુએ મંજૂર રાખી હોય. કેવો અદ્ભુત ચમત્કાર! ભગવાન પોતાના આંતર ભક્તોનો પોકાર જરૂર સાંભળે, તેની મદદે જરૂર દોડે છે. સુદેવ દ્વારકાધીશના મહેલમાં ગયા છે. આ વખતે પ્રભુ શૈયામાં પહોંચ્યા છે. સુદેવને જોઈ ભગવાન બેઠા થયા. આવકાર આપતા બોલે છે, ભૂદેવ, ક્યાંથી પધાર્યા? આપને મારું શું કામ છે? કુશળ તો સૌને. સુદેવ બોલે છે, પ્રભુ,
હું વિદર્ભ દેશમાં કુંદનપુર નગરમાંથી આવું છું. ત્યાંની રાજકુમારીનું નામ છે રૂક્ષ્મણી. એમનો સંદેશો લઈને આવ્યો છું. હે દીનદયાળ, એ સંદેશો આપ કૃપા કરીને વાંચો. પ્રભુએ સંદેશાવાળી ચિઠ્ઠી વાંચી આનંદથી બોલી ઉઠ્યા, હે ભૂદેવ, એ રાજકુમારીએ ચિઠ્ઠીમાં કલમ નથી આંકી, પણ મારા કાળજામાં કલમ હાંકી છે. હે સુદેવ, આ શ્લોકો રૂક્ષ્મણીએ કાગળમાં નથી લખ્યા, એ દ્વારકાધીશના કાળજામાં લખ્યા છે. જે કન્યા મને ઝંખી રહી છે, એ રૂક્ષ્મણીને હું પણ ઝંખી રહ્યો છું. સુદેવને ખૂબ જ આનંદ થયો છે. પ્રભુ સારથી દારૂકને કહેશે, તું રથ તૈયાર કર. ઉગ્રસેન મહારાજાએ પ્રભુને કહ્યું, હું કુંદનપુર એટલે કે વિદર્ભ દેશમાં જાઉં છું. આવતીકાલે સાંજ સુધીમાં પાછો આવી જઈશ. દારૂકે રથને પૂરજોશમાં ચલાવ્યો. વહેલું આવે કુંદનપુર. પ્રભુનો રથ સંધ્યાકાળના સમય પહેલાં શરૂ થઈ ચૂક્યો છે. આ બાજુ અસ્તાસળ તરફ જતા સૂર્યનારાયણ દેવને હાથ જોડી રૂક્ષ્મણી પ્રાર્થના કરે છે. સૂર્યદેવને આથમતા વંદન કરીને કહે છે, કન્યા બોલે છે, હો દયાળુ સૂર્યનારાયણ દેવ, મારી આશાને સફળ કરજો. આખી રાત કન્યા બેઠી બેઠી રુદન કરે છે. આખી રાત રૂક્ષ્મણી રડે છે, નારાયણને પ્રાર્થના કરે છે. સવારનો સમય થવા આવ્યો. અરુણોદયનો રાતો પ્રકાશ આકાશમાં નીકળ્યો. રૂક્ષ્મણી મહેલની બારી ખોલી દ્વારકાના માર્ગ તરફ જ્યાં દ્રષ્ટિ નાખે, પણ કોઈ આવતું એમને દેખાણું નથી. સૂર્યનારાયણની કોર અબી બહાર આવશે આવું જાણી રૂક્ષ્મણીના દિલમાં નિરાશા સવાણી. એણે મહેલની બારીઓ બંધ કરી નારાયણની સામે હાથ જોડ્યા. પ્રભુની મૂર્તિ સામે વંદન કરી પોકારી અને રડવા લાગી છે. મારા જીવનમાં આજે મને કોઈ સહારો આપવા માટે તૈયાર નથી. હે વિધાતા, મારું તે કેવું કમભાગ્ય લખ્યું. મને આ મહેશ્વર ભગવાન શંકર તથા કુળદેવી ભવાની પણ અનુકૂળ હોય એમ નથી લાગતું. નારાયણના ચરણ કમળમાં નિશ્વાસો નાખી રૂક્ષ્મણી મનમાં ગાંઠ વાળે છે. હવે હું જિંદગીનો અંત લાવું. એવા સમયમાં દ્વારકાધીશનો રથ કુંદનપુરમાં આવી પહોંચ્યો છે. સુદેવ બ્રાહ્મણ રથમાંથી કૂદી પડ્યા. કૃષ્ણ પ્રભુ બોલે છે, અરે ગોરદાદા, તમે મને ઠેકાણે તો પાડતા જાઓ. સુદેવ બોલે છે, પ્રભુ તમને ઠેકાણે પાડવા રોકાવ તો પેલી કન્યા ઠેકાણે પડી જાય એમ છે. હું એમને કહીને આવ્યો છું કે સૂર્યનારાયણ દેવની કોર દેખાય ત્યાં સુધી તું રાહ જોજે. હવે કોર દેખાવાની તૈયારી થઈ ગઈ છે. હું જલ્દીથી નહીં જાઉં, અને જો કોર દેખાયા પછી એ રૂક્ષ્મણી જીવતી નહીં હોય. સુદેવ દોડતા દોડતા રૂક્ષ્મણીના મહેલે આવ્યા. બારણા ઠપકાર્યા છે. રૂક્ષ્મણીએ આંચું લૂછતા લૂછતા દ્વારને ઉઘાડું કર્યું છે. જુએ તો સામે સુદેવ બ્રાહ્મણ હસતા મુખે ઊભા છે. હે પરીક્ષિત, રૂક્ષ્મણીના હર્ષનો કોઈ પાર નથી રહ્યો. એને હર્ષના આંસુ આવ્યા. ગદગદ કંઠે પ્રભુનો ઉપકાર માનવા લાગી છે. એનો હાથ એના કંઠ ઉપર ગયો. ગળામાંથી મોતીની માળા બહાર કાઢે છે. પણ આજે એને લાગે છે કે આ બ્રાહ્મણને ઇનામ આપવામાં ઓછું પડશે. કન્યાએ હાથ જોડી વંદન કર્યા. દાદા, આપે મને નારાયણનું મિલન કરાવી આપ્યું, એના બદલામાં તમને હું આપ. સુદેવ બોલે છે, બેટા, હું તારી પાસે ઇનામમાં બીજું કશું માગવા માટે નથી આવ્યો, પણ તારી પાસે એટલું જ માગું છું કે આજે જેમ દ્વારકાધીશને લાવી મેં તને નારાયણનો સંબંધ કરાવ્યો, એમ હું જ્યારે આ સંસાર છોડી એકલો સંસાર સાગરને કિનારે આવું, અંતકાળ આવે ત્યારે મારી દીકરી તો આ નારાયણને સાથે લઈને મને તેડવા આવજે. બેટા, મારું ખરું ઇનામ એ જ છે. સુદેવ પોતાના ઘર તરફ ગયા. રૂક્ષ્મણી હવે નાહી ધોઈને પરવાર્યા. શુદ્ધમતી રાણી દાસીને કહે છે, તું જા,
કન્યાના શણગારની તૈયારી કરો. એમને સમજાવો આપના કુળનો રિવાજ કે માંડવે જતા પહેલાં મા ભવાનીનું પૂજન કરવું. પૂજન કર્યા પછી માંડવે જવાનું. લગ્ન થયા પછી મા બાપને પગે લાગી એમને વળાવવાનો સમય થાય એને તૈયારી કરી મા ભવાનીનું પૂજન કરવા તમે લઈ જાઓ. સખીઓ તૈયાર થઈને માતા રૂક્ષ્મણીને શણગારે છે. રૂક્ષ્મણી મહેલના પગથિયાની નીચે ઉતરતા સખીઓને કહેશે, તમે બધાય મા ભવાનીના મંદિર તરફ આગળ વધો. હે રાજન, સંસ્કારી દીકરી વિચારે મા બાપનો ધર્મ ચૂકે તો ભલે ચૂકે, હું એમનું ફરજ થઈ મારે દીકરીનો ધર્મ નહીં છોડવો જોઈએ. રૂક્ષ્મણીજીને વિચાર આવે છે લગ્ન પછી રૂક્ષ્મણી મા બાપના આશીષ લેશે. મારું તો ભવાનીના મંદિરેથી સીધું જ ભગવાનના હરણ કરવાના છે. હું મારી માતાની આશીષ નહીં લઈ શકું, માટે પહેલા એના આશીર્વાદ લઈ લઉં. રૂક્ષ્મણી શુદ્ધમતી રાણીના મહેલ તરફ વળે છે. દાસીઓ કહે છે, બહેન, મંદિરના રાહને છોડી માતાના મહેલ તરફ કેમ જાઓ છો? રૂક્ષ્મણીજી બોલે છે, બહેન, મારા ભવાની કે મારા દેવી મારી માતા શુદ્ધમતી છે. એ જનેતાના આશીર્વાદ લીધા સિવાય હું આગળ વધતી નથી. રૂક્ષ્મણીજીની માના મહેલ આવ્યા. શુદ્ધમતી બોલે છે, બેટા, મા ભવાનીનું પૂજન કરી આવ. તો બોલે છે, નહીં માં, હવે પછી કરવા હું જવાની શું પૂજન? રાણી બોલે છે, બેટા, આપણા કુળનો રિવાજ એવો છે કે પહેલાં મા ભવાનીનું પૂજન કરવું પડે, પછી માંડવે જવાનું. વળાવાનો સમય થાય તારે તારા અને તારા પિતાના આશીર્વાદ લેવા અહીંયા આવવાનું હોય. ક્રમ એવો છે બેટા, તું પહેલાં કેમ આવી? રૂક્ષ્મણીજીને વિચાર આવ્યો, ખોટું બોલવું એ પાપ છે. હું કોઈ દિવસ મારી જનેતાની આગળ જૂઠું નથી બોલી. આજે જવાના સમયમાં મા આગળ જૂઠું બોલવું એ ઠીક નથી. રૂક્ષ્મણીએ માતા શુદ્ધમતીનો હાથ પકડ્યો છે. ઓરડાની અંદર લઈ જઈને માતાના ચરણમાં માથું મૂકીને બોલે છે, માં, હવે એવા રૂડા આશીર્વાદ આપજે કે દ્વારકાધીશનું મંગળ મિલન થાય. હજુ તો જીવનમાં કેટલા વિઘ્નો આડા ઊભા છે માં, એટલે તને પગે લાગવા માટે આવીશું. દ્વારકાથી નારાયણ આવી પહોંચ્યા છે માં, ભવાનીના મંદિરેથી સીધી હું અને મારો પ્રભુ દ્વારકા જવાના છીએ. હું લગ્ન પછી તને પગે લાગવા ક્યાંથી આવું? માટે અત્યારે મને એવા આશીર્વાદ આપ કે મારા જીવનમાં નારાયણનો સહારો સદાય રહે, કોઈ દિવસ હું કૃષ્ણથી જુદી ન થા. શુકદેવજી બોલે છે, રાજન, રાણી શુદ્ધમતીએ સાતીની સાથે લગાવી રૂક્ષ્મણીજીને આશીર્વાદ આપ્યા છે. જા બેટા, આજે તે મારી કૂખને ઉજાળી આપણી સારી પેઢીઓનો ઉદ્ધાર કર્યો. જનેતાના આશીર્વાદ લઈ રૂક્ષ્મણી મહેલની બહાર નીકળ્યા છે. રૂક્મીએ જાણ્યું કે દ્વારકાથી કૃષ્ણ આવ્યા, એને ચોરી કરવાની આદત રખે, મારી બહેનની ચોરી કરશે તો શું થશે? રૂક્મીએ બહેનની ફરતે ચોકી પહેરો મૂક્યો. દાસીઓ અને અંગરક્ષકોના ચોકી પહેરો છે. ડબલ ચોકી પહેરાની બીચમાં રૂક્ષ્મણી ચાલ્યા જાય છે. મનમાં વિચાર કરે, ડબલ ચોકી પહેરાની બીચમાંથી નારાયણ મને કેવી રીતે લઈ શકશે? મન ઘડીક નિરાશા અનુભવે તો ઘડીક દ્વારકાધીશને યાદ કરે. હે પરીક્ષિત, મા ભવાનીના મંદિરે આવતા આવતા એનું મન નિરાશ થઈ ગયું. આમાંથી નહીં છટકી શકું તો હે રાજન, એને નિર્ણય કરી લીધો. મા ભવાનીને મંદિરે જઈ બારણાને લોક કરી મા ભવાનીની મૂર્તિ મોઢામાંથી એમ કહે, તારો નારાયણ સાથે તારો સંબંધ થશે તો જ હું બારણું ખોલીશ, નહીં તો મૂર્તિમાં માથું પચાડી મારું બલિદાન એમને આપી દઈશ.
સખીઓ કહેશે, બહેનો, આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે. તમે અહીં બહાર ઊભા રહો, હું એકલી જ પૂજન કરીશ. રૂક્ષ્મણીજી મંદિરની અંદર બેઠા, દ્વાર લોક કર્યા. માં ભવાનીનું મંદિર, એમાં પૂજન કરવા બેઠા. ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે ધરાવ્યા. ગળામાં પુષ્પની માળા અર્પણ કરી, પાલવનો છેડો પાથરી ઉપર માથું મૂકી નિશ્વાસ નાખ્યો અને માં ભવાની પાસે માગણી નમ્રતાથી કરે છે. હે જગદંબા, હું આપની એ માગણી કરું છું, મારા જીવનમાં મારા પતિ ભગવાન થાઓ. હે દેવી, તું એકવાર તારા મુખમાંથી બોલ, દ્વારકાધીશ તારા પતિ થશે અને નારાયણનું મિલન થશે. તું આવું જ્યાં સુધી મારી સામે નહીં બોલે ત્યાં સુધી બારણું હું નહીં ખોલું, અને અબી તારા ચરણમાં માથું પટકી હું મારા શરીરનું બલિદાન આપી દઈશ. ભવાની માતાની મૂર્તિમાંથી હાથ બહાર નીકળ્યા છે. રૂક્ષ્મણીજીના માથા ઉપર હાથ મૂકીને કહે છે, બેટા, તું તો સ્વયં લક્ષ્મીનો અવતાર છે. અત્યારે મનુષ્યકારે શું, એટલે આ તારા મૂળ સ્વરૂપનું ભાન તને નથી. બાકી તું નારાયણની અર્ધાંગના જ છે. મા ભવાનીના આશીર્વાદ મળતા રૂક્ષ્મણીજીનું હૃદય શાંત બને છે. મંદિરના દ્વાર ખોલી નાખ્યા. આગળ લાજનું ઘૂમટ કાઢ્યું. બહાર રાજાઓની વિશાળ હારમાળા ઊભી. એની બીચમાં હાથમાં શ્રીફળ લઈ, બાજુમાં તલવારનું ઠૂઠું લટકાવીને શિશુપાળ ઊભો છે. રૂક્ષ્મણીજી મંદિરના બારણામાંથી બહાર આવી વિચાર કરે, આ રાજાઓની હારમાળામાં પ્રભુ દ્વારકાધીશ ક્યાં હશે? મારે એમને જોવા કેવી રીતે? હે પરીક્ષિત, રૂક્ષ્મણીએ માથાના વાળ એ સૂટા કર્યા. એની લટ સરખી કરવાને બહાને સહેજ લાજનો શેડો ઊંચો કર્યો તો ફક્ત 50 કદમ શેટે ગરુડ ધ્વજ પરમાત્મા એમને દેખાણા. શિર્ફ 50 કદમ શેટે નારાયણ ઉભા છે. આવું અનુમાન કરી રૂક્ષ્મણીજી આગળ વધ્યા. સુખદેવજી કહેશે, હે રાજન, જીવામાં ભવાનીના મંદિરમાંથી રૂક્ષ્મણી બહાર આવે તો રાજાઓ ઊંચા મોઢા કરી એની સામું જોવા લાગ્યા. એક બાજુ પરસ્પર ગણ બેઠા છે. કન્યા કેવી હશે? પેલો શિશુપાળ હાથમાં શ્રીફળ લઈને ઊભો. જરાસન અણવર થયો છે. એને શિશુપાળ તાનમાં આવીને કહેશે, જોઈ લે, તારા ભાભી કેટલા દેખાવડા છે, તે કેવા ધીરે ધીરે ચાલે છે. મિત્ર, હજુ તે રૂક્ષ્મણીનું મોઢું જોયું નહીં હોય. એ તો બહુ દેખાવડા છે, તું જાણે છે, એ તો દૂધ જેવા ગૌર વર્ણના છે. એ દેખાવડા છે એટલા જ રસોઈમાં પણ પ્રવીણ છે. મિત્ર, પહેલો વહેલો એમના હાથનો દૂધપાક ખાઈશું તો મજા આવશે. મૂર્ખ્યાઓને ખબર નથી કે દૂધપાકને બદલે મેથી પાક ખાવાનો વારો આવવાનો છે. સુખદેવજી સાવધાન કરીને કહેશે, હે રાજન, ચાલતા ચાલતા 50 કદમ ચાલી લાજનો ઘૂમટ કાઢી દ્વારકાનાથની સામે હાથ અદ્ધર કર્યા છે. હે નારાયણ, હવે આપ મને ઝાલી લેજો. રથમાં બિરાજેલા દ્વારકાધીશ બાજ પક્ષી જેમ તરાપ મારે એમ રથમાંથી સલાંગ મારી બંને ક્રોડનું ઉલ્લંઘન કરી બીચમાંથી રૂક્ષ્મણીજીના ખભા ઉપર ઉઠાવી રથમાં પધાર્યા છે. સારથી દારૂકને કહે, દારૂક, ઘોડાને મારે 2-4 સાબુક કે વહેલી આવે દ્વારકા. ચારીએ મેદની પોકારી ઉઠી. રૂક્ષ્મણીજીનું હરણ થયું. રૂક્ષ્મણીજીનું હરણ થયું. શિશુપાળના હાથમાંથી શ્રીફળ હેઠી પડી ગયું. જરાસન કહેશે, તમે કાંઈ કંઈ કરતા નથી. પેલો કૃષ્ણ રૂક્ષ્મણીજીને દ્વારકા લઈ જાય છે, જલ્દીથી કંઈક કરો. જરાસન કહેશે, અરે શિશુપાળ, શ્રીફળને હેઠું મૂકી અને હાથમાં ધનુષને બાણ લે. હવે તો ખરાખરીનો ખેલ આવ્યો છે. બધા શ્રી કૃષ્ણ રથમાં પાછળ હતાશ થઈને દોડે છે, પણ સિંહ આગળ શિયાળિયાઓનું હાલે શું? નારાયણ વિચાર કરે, આમને આમ લઈને ભાગી જાઓ તો હાળા પહેલા બધા દેકારો કરશે. એ બધાને જવાબ દઈને જાઓ એ જ બરાબર છે. દારૂકને કે રથ ઊભો રાખ, આ મારા પહેલા વહેલા લગ્ન છે, આટલા બધા મહેમાનો
ગળા મોઢા કર્યા વગર જાય અને આટલા બધા મહેમાનો ગળા મોઢા કર્યા વગર જાય એ બરાબર નહીં. થોડો થોડો મેથી પાક તો આપવો જ જોઈએ. પ્રભુની આજ્ઞાથી દારૂ કે રથ ઊભો રાખ્યો. એવા સમયમાં હે રાજન, હળ લઈને બલરામ યાદવોની સાથે બરાબર સમયસર સૈન્યને લઈને આવ્યા હશે. બલરામજી રથમાં રૂક્ષ્મણીજીને બેઠેલા જોઈને કહે, અરે લાલા, તું આ શું લાવ્યો? નારાયણ બોલે, ભાઈ, એ તો હું રૂક્ષ્મણીજીનું હરણ કર્યું છે. બલરામ કહે, બહુ સારું કર્યું, હવે એને બરાબર સાચવી રાખ. આ બધા રાજાઓ, એમને હું જવાબ આપીશ. હે પરીક્ષિત, બલરામ શિશુપાળના સારા એ સૈન્યનો સંહાર કરવા માંડ્યા. શિશુપાળ અને જરાસનના સૈનિકો નાચવા લાગ્યા છે. શિશુપાળ રાજાઓને કહેશે, તમે ભાગશો નહીં, તમે શૂરવીર થઈને યુદ્ધ કરો, વિજય આપણો છે. સૈનિકો વિચાર કરે, કોઈક પરણે કોઈક રાંડે આપણે લડવા જઈશું. પરણે તો રાંડી પડશે, શિશુપાળ જાય એના ઘરે, આપણે શા માટે નકામા મરવું? બધું જ સૈન્ય વિખરાઈ ગયું. સુખદેવજી બોલે છે, હે રાજન, નારાયણની સામે બાયો ચડાવવાથી જીવનો વિજય થતો નથી. જીવ જો નારાયણને શરણે જઈ નમ્રતાથી વંદન કરે તો નારાયણ પ્યારથી અને સાચવે, એના ગુના માફ કરે. પરમાત્મા સામે બાયો ચડાવનાર સપુષી દાઢી પ્રભુ ખેંચી લેશે. પરંતુ અહીં રૂકમીનો પાવર હજુ ક્ષમતો નથી. એણે પ્રતિજ્ઞા કરી, હું હવે ઘરે પાછો નહીં ફરું તો આ ગામનું પાણી મારે માટે હરામ. નારાયણને ગાળો ભાંડવા લાગ્યો. પ્રભુ વિચાર કરે, આને મારવો નથી, પણ થોડોક બોધપાઠ તો દેવો જોઈએ. આ મારી સામે બાયું ચડાવે છે. પ્રભુએ ધનુષનું બાણ ચડાવ્યું. સૂટેલા બાણે રૂક્ષ્મીની અડધી દાઢી અને અડધી મૂછો, અડધા માથાની હજામત કરી નાખી. ભગવાને ભદ્ર ક્રિયા કરી છે, તેને વિરૂપ કર્યો. ત્યાં કહેવાય છે કે ભાદ્રોડ નામનું ગામ એમને કહેવામાં આવે છે. ત્યાં ભદ્રેશ્વર નામના મહાદેવ બિરાજમાન છે. બલરામજી ત્યાં આવ્યા છે. આ દ્રશ્યને જોઈને કહેશે, લાલા, ત્યાં શું કર્યું? લાલો બોલે, ભાઈ, આ તો બહુ ગાળો દેતો હતો, એથી એને થોડો બોધપાઠ આપ્યો છે, બીજું કાંઈ વધુ કર્યું નથી. રૂક્ષ્મણીની કથા એમ સમજાવે છે કે પરમાત્માની સામે વિજય મેળવવો હોય તો પરમાત્માના ચરણમાં પ્રેમ કરો. વંદન કરી નમ્ર બનીને વિજય મેળવી શકાય છે. પરંતુ એમની સામે બાયો ચડાવવાથી તો હિરણ્યકશિપુ, રાવણ અને કંસ જેવાના સંહાર થઈ ગયા છે. પરમાત્માને જે ભજે, એમના ચરણમાં પ્યાર કરે, એમને પરમાત્મા અન્ન, વસ્ત્ર, આશરો, આબરૂ, આચારથી સતત રક્ષણ કરે છે. અને જે પરમાત્માની સામે બાયો ચડાવે, જે પરમાત્માને ગણકારતા નથી, એને પ્રભુ સપુસા, યોગ અને ક્ષેમ ખેંચી લેશે. દંડ લઈને મારવા આવતા નથી, પણ સંજોગો એવા સર્જે છે કે જેને કારણે પોતાની હાથે જ પોતાનું સપુસું નાબૂદ થઈ જાય છે. સુખદેવજી બોલે છે, હે પરીક્ષિત, રૂકમીનો છુટકારો કરી પરમાત્મા રૂક્ષ્મણીની સાથે માધવપુરમાં પધાર્યા છે. માધવપુરમાં લગ્નનો મંડપ નાખ્યો છે. પરમાત્માની ઈચ્છાથી વ્રજમાંથી વ્રજવાસીઓ, નંદ, યશોદા, ગોપીઓ ત્યાં આવ્યા છે. દ્વારિકાથી દ્વારિકાવાસીઓ આવ્યા છે. હે પરીક્ષિત, સર્વ વ્રજવાસીઓ અને દ્વારિકાવાસીઓની હાજરીમાં વેદોક્ત મંત્રોની ઉચ્ચારની સાથે વિધિપૂર્વક રૂક્ષ્મણીનું લગ્ન નારાયણની સાથે થયું છે. અત્યાર સુધી નારાયણ એકલા હતા. હવે રૂક્ષ્મણીજીની સાથે સાક્ષાત લક્ષ્મીનો અવતાર એમની સાથે લગ્ન થવાથી હે પરીક્ષિત, લક્ષ્મી નારાયણની જોડી આ પૃથ્વી ઉપર બની છે. એટલા માટે આપ સર્વ બોલો, લક્ષ્મી નારાયણ ભગવાનની જય, દ્વારિકાધીશની જય, વડતાલ ધામની જય. એવી રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના વિવાહની કથા મેં તમને કહી. રૂક્ષ્મણી હરણની કથા ખૂબ આપણા જીવનને ઉપયોગી હતી. પ્રભુને આપણે કેવી રીતે પ્રાપ્ત કરવા, એ કથા મારા અને આપ સર્વના હૃદયમાં ભગવાન લક્ષ્મીનારાયણ પ્રત્યે ખૂબ પ્રેમ વધે
એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આપ સર્વને પ્રાર્થના કરી આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી લક્ષ્મીનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ.